તો ભારે વરસાદને કારણે અમદાવાદનું ધોલેરા જળમગ્ન થઈ ગયું છે। ધોલેરામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે। આખું ધોલેરા જળમગ્ન તેવામાં ધોલેરાના પીઆઈ સુભાષ શર્મા દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા। બુરાનપુર ગામના લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી। સરપંચ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય લાલાભાઈ દ્વારા પણ અપીલ થઈ। સ્થાનિક સરપંચ અને સદસ્ય દ્વારા સતત અપીલ થઈ રહી છે। એક વૃદ્ધ મહિલાને સમજાવ્યા બાદ તે બહાર નીકળ્યા હતા। સમજાવટને પગલે વૃદ્ધા ઘર છોડીને પછી બહાર આવવા માટે તૈયાર થયા હતા। તમે એની તસવીરો જોઈ કે પોલીસ કર્મી અને ત્યાંના સરપંચ હોય કે પછી ત્યાંના સદસ્ય એ તમામ વૃદ્ધાને સમજાવતો જોવા મળ્યા અને પછી માજીને બહાર કાઢવામાં આવ્યા હતા। અને હજુ પણ લોકોની અપીલ થઈ રહી છે। બુરાનપુર ગામના લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે। તમે જુઓ ધોળકાનું આ દ્રશ્ય છે, નહીં માફ કરશો, ધોલેરાના આ દ્રશ્યો છે કે જ્યાં ચારે બાજુ જળમગ્ન છે। દૂર દૂર સુધી ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વરસાદે વિરામ તો લીધો પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી। તેના કારણે લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવાની અપીલ કરવામાં આવી રહી છે। લોકો તંત્રને પણ સહયોગ કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે। આમ ખરેખર જોવા જાવ તો તંત્ર જ બધી કામગીરી કરતું હોય છે હર હંમેશા। ત્યારે તમામ પોલીસ સ્ટાફ, જિલ્લા પંચાયત, કલેક્ટર, એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરી અને અલગ અલગ લોકોને બધાને કાઢતા હોય છે અહીંથી। અને વિશેષ તો પાણીનો જે ઉપરથી જે આવતું હોય છે ભોગાવાનું, અને સામે દરિયાની અંદર પૂનમને લઈ અને ભરતીનો સમય હોવાથી એ પાણી એક્સેપ્ટ કરતું નહીં, એના હિસાબે વધારે પડતું દેખાય છે પાણી। ની અંદર જ્યાં પાણી ભરાયા છે ત્યારે એક ઘરની અંદર જે વૃદ્ધ મહિલા છે, વૃદ્ધ મહિલાને રેસ્ક્યુ કરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે। જે વૃદ્ધ મહિલા છે 80 થી 90 વર્ષની ઉંમર છે, તેમને ધોલેરા પોલીસ પીઆઈ શર્મા સાહેબ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ સમજાવી રહ્યા છે કે અહીંથી બહાર નીકળવાના પ્રયત્નો કરો। જે ગામની અંદર ભોગાવ નદીના પાણીનો જે ભરાવો થયો છે તે હાલ વધતો જાય છે, જેના ભાગરૂપે એનડીઆરએફની ટીમ જે બોટો અહીંયા સુધી પહોંચી છે। તો અહીંથી માજીને જે સ્થળાંતર કરવાની જે પ્રક્રિયા છે અત્યારે એનડીઆરએફ આવી રહી છે અને માજીને સ્થળાંતર કરવા માટેની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવશે। ગુજરાત ફર્સ્ટ સાથે રુદ્રાક્ષ ગોસ્વામી, ધોલેરાના જે વણી તળાવ ગામ છે, ગામ ખાતે જે ભોગાવો નદીમાં વધારે માત્રામાં પાણી આવતા અહીંયા પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર ટીચણસમાં પાણી ભરાયા છે। ટીચણસમાં પાણીની અંદર જે લોકોની પરિસ્થિતિ છે, હાલાકીનો સામનો કરવો પડ્યો છે। હાલ એનડીઆરએફની ટીમને ઘટના સ્થળે પહોંચી હતી અને સવારથી જે લોકો છે તેને બહાર કાઢવા માટે અને સ્થળાંતરિત કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી। હાલ અહીંયા રેન્જ ડીવાયએસપી આસ્તારાણા મેડમ અને જિલ્લા પ્રદેશ પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ સહિતના લોકો પણ અહીંયા આવ્યા છે અને ગામના જે લોકો છે તેમને સમજાવીને બહાર કાઢવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। 30 થી 40 લોકો જે છે તેમને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે। અન્ય જે બાળકો અને મોટા જે વ્યક્તિઓ છે તેમને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ અને બોટ માધ્યમથી બધા લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે। હાલ જે સ્થિતિ પ્રમાણે આપ દ્રશ્ય જુઓ કે ટીચણસમાં પાણીની અંદર જે માલઢોર છે જે લોકોના તે પણ અહીંયા સ્થાયી રૂપે બાંધેલા છે। એમને સાચવવા માટે જે મોટા જે વ્યક્તિઓ છે જે અહીંયા રોકાશે અને બાકીના જે તમામ લોકો છે તેને અહીંથી બહાર ખસેડવામાં આવશે। ગુજરાત ફર્સ્ટ સાથે રુદ્રાક્ષ ગોસ્વામી, ધોલેરા।